હું આપણે ઉપલેટા પહોંચી શકીએ એ પણ રનિંગ કરીને। મારા બધા સાથીઓને જય ભીમ, નમો બુદ્ધાય। આજે છે મારો 75 હાર્ડ ડે નો 37મો દિવસ। સવારનું વાતાવરણ જોઈને તો સૌથી પહેલા આપણે બૂટ પહેરીને તૈયાર થયા, પાણી પીને ડ્રાયફ્રૂટ્સ ખાઈને આપણે નીકળી ગયા વર્કઆઉટ કરવા। આ રસ્તાને જોઈને તો મને એક જ ગીત યાદ આવે, ભીગી ભીગી સડકો પે મેં 5000 ફોલોવર હોને કા ઇંતજાર કરું। સારું, તો એ બધું સાઈડમાં મૂકતા આજે છે રવિવાર, તો આજે આપણે કરશું ક્રોસ કન્ટ્રી। જીવનના પેટ્રોલ પંપને ક્રોસ કરીને પછી નંદી આશ્રમને ક્રોસ કરીને આપણે રનિંગ કન્ટિન્યુ કરી। ઉપલેટા 4 કિલોમીટર, તે પછી આપણે હતા ઉપલેટાથી 3 કિલોમીટર દૂર, અને આ પુલ ઉપર પૂગતા આપણી હાલત થઈ ગઈ હતી ખરાબ। પછી આ જગ્યાએ પૂગીને આપણે રનિંગ કરી દીધી પૂરી। એ જગ્યા ઉપર જોઈએ આપણે એક જીવતા જાગતા ભગવાન, જે આ સ્વાર્થી દુનિયામાં નિસ્વાર્થ ભાવે સેવા કરે। પછી લગાવ્યા પુશઅપ, જેના 20 રેપ 3 સેટ કમ્પ્લીટ કર્યા। પછી આપણે નીકળી ગયા હોસ્ટેલ બાજુ। 15 થી 20 મિનિટ હાલીને ગ્રાઉન્ડ પહોંચીને પાણી પીધું। રસ્તામાં લગાવ્યા પુલઅપ, તે પછી મસલ અપની પ્રેક્ટિસ। પછી હોસ્ટેલ આવીને નાસ્તો કરીને ક્રેટીન પીને હું બેહી ગયો અસાઇનમેન્ટ લખવા। બપોરે જમીને આપણે જોઈએ એક મેટ્રો એક્સપ્રેસ। પછી આપણે બેહી ગયા મરાઠી દલિત સાહિત્યને વાંચવા, જેમાં મેં જોયું પ્રેમાનંદ ગજવી દ્વારા લખેલું નાટક વાદળની પાંખનો પ્રસંગ 1। પછી સાંજે ચાલુ કર્યું બીજું વર્કઆઉટ, 60 ડાયમંડ પુશઅપ, તે પછી બેન્ચ ડીપ, તે પછી પ્રેશર કર્લ, સિંગલ હેન્ડ ડમ્બલ રો, પછી ક્રન્ચીસ, તે પછી પહેલવાની ડમ્બલ, અને છેલ્લે 20 પુલઅપ મારીને વર્કઆઉટ કરી દીધું પૂરું। આજના દિવસ આજના ટાસ્ક થાય છે પૂરા। બોલો જય ભીમ, નમો બુદ્ધાય।